મે આઈ કમ ઇન? હા આવો ને. હાય. હાય. મીરા. મીરા હા આવો બટ ઓળખ્યા નહીં તમને. શેના માટે? ઘરકામ માટે. તમે કહ્યું હતું ને કે તમારે નોકરાણીની જરૂર છે. એક મિનિટ મતલબ ઘરકામ માટે નોકરાણી જે મને હિતેશે વાત કરી હતી એ તમે? એ હું. કેમ છો? શું નામ છે તમારું? જુઓ એ બધી પછી વાત પણ પહેલા તો આ તમારા પહેરવેશ ઉપરથી અને આજે તમે પાકીટ લઈને આવ્યા છો એના ઉપરથી પર્સ. કોલ પર્સ. વાવ એજ્યુકેટેડ લાગો છો. આ તમે જે રીતના આવ્યા છો જે તૈયાર થઈને ટીપ ટોપ એકદમ તમારી સામે તો હિરોઈનો પણ ઝાંખી પડે. લાગતું નથી કે નોકરાણી તરીકે આવ્યા છો. થેન્ક યુ સો મચ. નામ શું કીધું તમારું? દેવાંગ. દેવાંગ સર, તમને કહું મારી જિંદગીમાં છે ને બહુ બધા પ્રોબ્લેમ છે. જો Problem? હા, મારું ઘર ગરીબ છે અને મારું ફ્રેન્ડ સર્કલ બહુ અમીર છે. આ બંનેની વચ્ચે હું પીસાઈ ગઈ છું. ઘરે જાઉં ને તો મમ્મી કાઠિયાવાડી બોલવા પર મજબૂર કરે છે. ફ્રેન્ડ સર્કલ પાસે જાઉં તો એ લોકો ઇંગ્લિશ બોલવા પર મજબૂર કરે છે. ઇંગ્લિશ ફ્રેન્ડ વાહ. ભણેલા ગણેલા છે ને, અને અત્યારે તો ઇંગ્લિશ ભાષા કોમન થઈ ગઈ છે. મને પણ આવડે છે. તમને ખબર છે હું 7 ચોપડી ભણી છું, પણ મને જોઈને કોઈ કહે કે હું 7 ચોપડી ભણી છું કેટલી એજ્યુકેટેડ લાગુ ને? લાગે જ નહીં. તમારી સામે તો ભલભલા મારું ઘર પણ ઝાંખું લાગે છે. ના, ના. આ દિવાલનો કલર પણ મને અત્યારે ઝાંખો જ લાગવા લાગ્યો તમે ચિંતા ના કરો, એને હું છે ને ઘસીને ચમકાવી દઈશ. ઘરકામ બધું મને બહુ સારું ફાવે છે. પણ આ તો શું થયું ખબર છે કે આ બે જમાનાની વચ્ચે એટલે કે એક મિનિટ આ ફોન જરા આઈફોન 15. આઈફોન 15 વાહ ભાઈ વાહ. અમે લોકો જો કે મારો તો ફોન જ અહીંયા નથી રહ્યો. અમે તો હજી સારા ફોનમાં પણ નથી આવ્યા ને તમે 15 વાપરો છો. મતલબ ખુશ થવાની કોઈ જરૂર નથી અને હપ્તા જ નથી ભરાતા એટલે જ તો મારે કામ કરવું પડે છે. સમજ્યા તમે? એ વાત પણ ખરી ને. દુઃખ બહુ છે મારા જીવનમાં પણ હું કોઈને કહી નથી શકતી. પણ તમે ચિંતા નહીં કરો, ઘર કામ A to Z બધા જ આવડે છે. કચરા પોતા વાસણ કપડાં રસોઈ અને સાફ સફાઈ તો એવી કરું ને કે તમારું ઘર આખું ચમકવા જ મળશે. બસ તમે એકવાર નોકરીની હા પાડી દો પ્લીઝ. નોકરાણીની તો જરૂર જ છે અને એમાં પણ જો આટલી ટીપટોપ અને તૈયાર થયેલી નોકરાણી મળતી હોય તો પૈસા ના પડાતી હશે. એટલે વિચાર પણ નથી કરવાનો થતો. અને આમ પણ બજેટની પ્રોબ્લેમ છે નહીં એવું હિતેશે મને કહ્યું હતું. એમણે કહ્યું હતું કે ઓછા પૈસામાં તમે સારું કામ કરી આપશો. જો કે મારે તો ભાવતાલ પણ કરાવવાનો થતો નથી જોયા પછી. આ નક્કી જ કરી નાખ્યું છે કે તમે જે માંગશો ને આપીશ. જો હું તમને ચોખ્ખી વાત કરી દઉં, યુઝ્યુઅલી છે ને હું 4-5 ઘરના કામ કરું છું, પણ હવે તમે મને સારી સેલેરી આપશો, શાંતિથી રહેવા દેશો અને હું જે પગાર માંગુ એ આપશો ને તો હું એક જ જગ્યાએ કામ કરીશ. ડોન્ટ વરી. એટલે શું મારે પણ બધે દોડ નહીં કરવાનું ને? જો હું પણ કઈ મોટો માણસ નથી. સામાન્ય ઘર છે મારું અને સામાન્ય પગાર છે મારો. તમે આને સામાન્ય કહો છો? એકવાર મારું ઘર જોજો આવીને. મતલબ કે આના કરતા તો સારું જ હશે. અમારા ઘરે તો શું છે કે હવે ભાડે રહીએ છીએ. 10 બાય 12 ની ઓરડી છે. હા ને મામાના લાવેલા સોફા છે. ના કાઢ્યા અને મારા પછી ઘરે આપ્યા. મારા ઘરે મતલબ તમારા ઘરે આ અમીરી જરાય નથી. બિલકુલ નહીં. અમીરી શબ્દ છે ને અમારી 7 પેઢીમાં કોઈ સાંભળ્યો પણ તો નથી. પછી આ બધાના પૈસા લાલા લિસ્ટિક. મહેનત કરું છું. સેલ્ફ ડિપેન્ડન્ટ વુમન. જોવો ને તમે, ઘરકામ કરું છું લોકોના, અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં. સર તમે એકવાર મારું સ્ટ્રગલ જોઈ જશો ને ત્યારે તમને ખબર પડશે. 2 જોડી કપડાં તો આમાં રાખું છું જૂના, કારણ કે કોઈના ઘરે નવા કપડાં તો ન બગાડાય. ના બગાડાય અને હું સમજી શકું છું તમારી વાતને. જરાય ટેન્શન નહીં લો. પણ જો ઘરમાં થોડાક નિયમો છે. એમાં સૌથી અઘરી વાત એ છે કે તમે મારી પત્ની કરતાં વધારે સુંદર દેખાઈ રહ્યા છો. એટલે બની શકે કે મારી પત્નીને સારું લાગે ખરાબ લાગે તો જરાક મેનેજ તમારી રીતે કરી લેજો. હા તો કઈ વાંધો નહીં, મેકઅપ કરીને નહીં આવું. ના મેકઅપ કરજો જ. હા તમે મેકઅપ કરીને આવ્યા છો ને એટલે જ મને ગમ્યા છો. અને ભલે તમ તારે વાંધો નહીં, મને કોઈ બીજી જગ્યાથી ફોન આવતો લાગે છે. પાર્ટીમાં જવાનું છે, જલ્દી વાત કરો ને, મારે મોડું થાય છે. જો તો કહેવાનું એ છે કે તમને અત્યારથી કામ સોંપ્યું, આ ઘર તમારું છે. જ્યારથી આવો ત્યારથી તમે કાલથી? આજે રાત્રે મારે પાર્ટીમાં જવાનું છે એટલે કાલથી આવીશ. આજથી જ આવવાનું રાખો ને. અરે પાર્ટીમાં જવું છે સર, સમજો તમે, ફોન આવે છે. હેલો, હા સ્વીટી, રસ્તામાં જ છું, બસ 5 મિનિટમાં પહોંચી. અરે રેડી થઈને જ આવું છું. હા હું શું કહું છું, આ પાર્ટીનું થોડું મેનેજ થઈ શકે એવું કરું. જો હું 1500 રૂપિયા એડવાન્સ આપીશ. 1500 રૂપિયા? મારી ફ્રેન્ડે 10,000 રૂપિયા કહીને મને
મારી ફ્રેન્ડે મને 10,000 રૂપિયા કીધું છે. એક કામ કરો, 5,000 એડવાન્સમાં આપો, તમારું બધું જ કામ કરીને પછી જઈશ. 5,000 જલ્દી બોલો ને, ફોન આવે છે. મેનેજ કરવા પડશે પણ થઈ જશે. આપશો ને? આપ્યા સમજો. તો બધું કામ કરીને જઈશ. હા બધું કામકાજ 10 વાગે. થોડુંક લેટ કરજો ને, કામ પતે. 10:15. કામ પતે તો 9 વાગે ચાલ્યા જજો, બસ મને કઈ પ્રોબ્લેમ નથી. પણ મારી પત્ની જે કામ બતાવે કામ કરીને જજો. ઓકે. હા સારું. ક્યાં છે કામ? અંદર. મારી પત્ની પણ અંદર જ હશે, મળશે રસોડામાં. પૈસા ગૂગલ પે કરજો, નંબર આપું છું. હા હા. શું સરસ મજાની છે કામવાળી. હાય હાય, ક્યાંથી ચાલુ કરવું એ જ ખબર નથી પડતી અહીંયા તો. નહીં ખાખા ખોળા કરી લે પહેલા તું. ખાખા ખોડા નહીં શેઠાણી, જોતી હતી કે આને ક્યાં મૂકું પણ જગ્યા જ ન મળી. તમારું ઘર બહુ મોટું છે પણ જગ્યા જરાય નથી. નહીં એટલે શું તને બોલાવી છે ને કે હવે આ ઘરને તારે જેમ સાચવવું હોય ને એમ સાચવ. આ ઘરમાં બધા કામ થઈ જાવ છે. બીજું કેવું તેલ લેવા. કોણ તેલ લેવા? બુદ્ધિ વગરની. અમે તને કામ ચીંધ્યા હતા એ બધા કરી નાખ્યા તે. કરીશ ને. ફાસણો જો એમ નામ છે. પોતા મારવાનું બાકી છે. તે કર્યું શું ક્યારનું? અરે શું કર્યું? તમારા ઘરમાં કઈ દસ જ નથી સૂજતી. આ પેલો આડિયો એક સાફ કર્યો ને તો 3 કલાક જતી રહી છે. કેટલી ધૂળ હતી ડબ્બામાં. તમે કામ કરો છો કે નહીં કોઈ દિવસ? એવું નથી લાગતું કે તું વધારે બોલી રહી છે? બિલકુલ નહીં. હું તમને શું કામ કાંઈ કહું? જો શેઠાણી, મારે મોડું થાય છે. તમે મને રજા આપો એટલે હું ફટાફટ ભાગવા માંડું. પણ પેલા કામ તો કર, પછી રજા મળે ને. કે કામ કર્યા વગર તને રજા જોઈએ છે? પહેલો જ દિવસ છે, કેટલું કામ કરાવશો મારી પાસે? આ તો મારી મજબૂરી હતી કે મારે ઘર કામ કરવા પડે છે. પણ એક વાત તો તમને કહી દઉં, તમારા કરતાં શેઠ બહુ સારા છે. મજબૂરી ક્યાંથી? કઈ મજબૂરી? આ તું જે બેગ યુઝ કરે છે ને એ બેગ હું યુઝ કરું ને એના કરતાં વધારે મોંઘું છે. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. પણ જો મારો જિંદગીનો સીધો જ નિયમ છે, મારા શોખ બહુ મોટા છે, ખર્ચા બહુ વધારે છે, એટલે તો હું નોકરી કરું છું. બાકી મારે શું જરૂર છે કે તમારા જેવા લોકોના શું બોલી? એટલે કે ખોટું કોઈનું સાંભળવું એ મને ગમે નહીં ને, તો એ સાંભળવું પડે છે. ક્યાં જવું? પેલા કામ કર, પછી તારે જ્યાં જવું હોય ને જજે. કચરા પોતા વાસણ બાકી છે. અને હા, રસોઈમાં પણ તને કહ્યું હતું ને કે રોટલી કે ભાખરી તું જે બનાવે કરીને જવાનું છે. ચાલ ફટાફટ. સરસ હા, ગમ્યું મને. તમે બહુ સારા છો. પણ તોય તમારા કરતાં તમારા પતિ વધારે સારા છે, દેખાવમાં પણ અને સ્વભાવમાં પણ. મને તો બહુ ગમ્યા, સ્વભાવમાં બહુ ગમ્યા. તું છે ને એ બધા એવોટ ના કર ને તો વધારે સારું. કોણ સારું છે ને કોણ નહીં. આ ઘરમાં કામ કરવા આવી છો ને તો ઘરના કામ કરા. આ બધા ઉપર નજર રાખવાની જરૂર નથી. વધારે સારા છે એને દેખાવડા છે ને ખબર પડે છે મને. આ તારી નજર છે ને એ ખાલી કામમાં રાખજે. કામમાં જ રાખું છું. આ તો જેવું હતું એવું કહ્યું. શેઠાણી, આપણી ઘરે કોઈ માણસ કામ કરવા આવે ને તો એની સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. બની શકે કે ક્યારેય તમારે મારી જરૂર પડે. ભવિષ્યની કોને ખબર છે શું થાય? મારે નહીં પડે. તારી જરૂર મારે નહીં પડે. એટલે પ્લીઝ મહેરબાની કરીને છે ને તું કામમાં ધ્યાન દે ને તો વધારે સારું. તો હું તો કામ જ કરતી હતી, તમે આવ્યા વચ્ચે. ખબર નહીં આવી જાય છે ક્યાંયથી. જો તમારું બધું કામ થઈ જશે, પણ મહેરબાની કરીને ટોક નહીં કરવાનું. મને કોઈ ટોક કરે ને એટલે મારો મગજ ગરમ થાય. તું શેઠાણી છે કે હું કઈ સમજાતું નથી? શેઠાણી તમે છો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે મને હેરાન કરો. જો મારું ઘર મારે કેવી રીતે ચલાવવું, શું કરવું શું નહીં એ મારા પર છોડી દે. હું તને કામ કહું ને કે પેલા તારે કચરું કાઢવાનું છે તો પેલા તારે કચરું જ કાઢવું પડશે. પોતા મારવાનું કહું ને તો પોતા જ મારવા પડશે. માફ કરજો મને, આવી નોકરી મારાથી નહીં થાય. અરે હું જ્યાં પહેલા નોકરી કરતી હતી ને એ લોકો એનું આખું ઘર મને સોંપીને જતા હતા. તમને ખબર છે, મને પગાર આપે ને એના કરતાં 3 ગણું કામ કરીને આપતી હતી. પણ તમારા જેવા લોકો સાથે નહીં ફાવે, હું જાઉં છું. હા જા. એમ પણ તારે ક્યાં જરૂર છે કામની? જવા દો. તમારા જેવું કોણ થાય? હા મારા જેવું તો કોઈ ના થાય ને. હવે પાછું તું બોલીશ કે તમારા કરતાં તો શેઠ વધારે સારા હતા. આ બધું છે ને દેખાવનું છે. બધું લાગે કે શેઠ બહુ સારા છે, બાકી કેટલા સારા છે ને તો મને ખબર છે. આ કેટલું રોવું પડ્યું હતું, કેટલા આંસુડા પાડ્યા ને મેં ત્યારે તને આ ઘરમાં એન્ટ્રી મળી છે. તો તમે સારા હશો હો, મને ખબર નહોતી. આ તો મને જેવું શેઠે કહ્યું એવું મેં તમને કહ્યું. વાત જવા દો ને. જો પૈસા બચાવવા માટે છે ને, પૈસા બચાવવા માટે એક નોકરાણી નહોતા રાખતા. બોલો. મારા મમ્મી પણ એવા જ છે. તમને શું કેવું શેઠાણી,
મારી મમ્મી પણ ગરીબીમાં આખી જિંદગી જીવી અને મને પણ ગરીબીમાં જીવવા મજબૂર કરતી હતી, પણ મારા શોખ રહ્યા ઊંચા. મને તો જોઈએ સારા સારા કંપનીના પર્સ, સારા સારા મોબાઈલ, સારી સારી વસ્તુઓ અને કપડાં તો હું છે ને બ્રાન્ડેડ જ પહેરું છું. આ તો ઠીક, હવે જૂનો પહેરીને આવી છું, કોઈને લાગે ને કે ગરીબ છું એટલા માટે. સાચી વાત છે, આપણે સ્ત્રીઓનું જીવન છે ને બહુ કઠિન છે. એક મિનિટ, હું તારી સાથે શું કામ વાત કરું છું? કારણ કે હું માણસ છું. જો આ તું છે ને મને વાતો એ લગાડીને કામ ટાળવાની કોશિશ કરે છે ને. સીધી રીતે કામ કર, નહીં તો આજે તારું આવું બન્યું છે. કરું છું ને. આ તારા શેઠ છે ને એ પણ તને બચાવવા નહીં આવે, હા? ઓકે, વાંધો નહીં. કારણ કે શેઠ સારા છે, શેઠાણી નહીં. ખબર છે, તો ખબર પડી ગઈ કે શેઠાણી કેવા છે. જો શેઠાણી, મને કચકચ જરાય ગમતી નથી. તમે જાઓ અને કામ હોય બોલો, ફટાફટ કરી નાખું છું. ચલો. 1760 વાર તને કહેવાનું કે કચરા પોતા વાસણ કરવાના છે ને છેલ્લે શાક હું બનાવી નાખીશ. ભાખરી કે રોટલી જે પણ બનાવવું હોય ને તારે બનાવી નાખજો. ઓકે, ફાઇન. કામ કર. 5000 રૂપિયાની જરૂર ના હોત ને તો તમને કહેત. તમને તમને હું ઓળખતી નથી. તમે મારા ઘરે હા, તમને અચંબો તો થતો જ હશે કે અચાનક કોઈ તમારા ઘરે આવી ગયું, જય શ્રી કૃષ્ણ કહીને બેસી ગયું, પણ હું તમને જ મળવા આવી છું. આ મીરા તમારી દીકરી? હા, એ મારી દીકરી છે, પણ તમે કેવી રીતે ઓળખો છો એને? ઓળખું છું એનું કારણ છે. તમારી દીકરી મારા ઘરે એટલે કે અમારા ઘરે કામ કરવા આવે છે. વાત એમ છે કે એને જોતાં લાગતું નથી કે એ કોઈ નાના ઘરેથી આવતી હોય કે કોઈ એવી વાત હોય કે એને જરૂર હોય ને એને નોકરી કરવી પડે, પણ એ અમારે ત્યાં કામવાળીનું કામ કરવા આવે છે. હવે તમે જ કહો કે તમને ખબર છે કે તમારી દીકરી અમારા ઘરે નોકરાણી એટલે કે કામવાળી બનીને આવી છે? હા બેન, મારી દીકરી તમારા એકના ઘરે નહીં, બીજા પણ ઘણા લોકોના ઘરે કામવાળીનું કામ કરે છે. શું? હા. આ તમારું ઘર જોતા, આ તમે જે રીતે રહો છો એ જોઈને તો નથી લાગતું કે તમને કંઈ આવી રૂપિયાની જરૂર હોય. અમારે રૂપિયાની જરૂર એવી નથી કે કોઈના ઘરે કામ કરવા જવું પડે, પણ મારી છોકરીના ખર્ચા એટલા બધા ઊંચા છે ને એટલે એને પૈસાની જરૂર પડે છે. અને ઓછું ભણી છે, એટલે ઓછું મતલબ સાવ ઓછું પણ નહીં, પણ માપનું ભણી છે કે અત્યારે જેમ કહીએ કે ભાઈ કોમ્પ્યુટર આવડતું હોય તો જ નોકરી મળે. કોમ્પ્યુટર એને આવડતું નથી, ઇંગ્લિશ ઓછું ફાવે છે, તો એને કંઈ સારી જગ્યાએ નોકરી ન મળે, એટલે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈને લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. તો આ વાતમાં તમને કોઈ વાંધો નથી? મને વાંધો ઘણો છે. હું એને સમજાવીને થાકી, પણ એ માનતી નથી. મારી દીકરી છે પણ એ મારા કયામાં નથી. જુઓ, ખોટું ન લગાડતા, પણ જ્યારે અમે એની જાણકારી મેળવી તો ખબર પડી કે આ જગ્યાએ રહે છે અને તમે અને એ 2 જ જણા ઘરમાં રહો છો, એટલે મારે તમને મળવા આવવું પડ્યું. કારણ કે કાલે ઉઠીને એવું ન થાય કે અમે કોઈ સારા ઘરની છોકરીને કામવાળી સમજીને અમારા ઘરે રાખીએ અને અમારી ઉપર જ ઊંધો આરોપ આવે, કારણ કે જમાનો એવો છે ને એટલા માટે. બેન, તમારી ખાનદાની છે કે તમે સામેથી મને જાણ કરવા આવ્યા, નહીંતર અત્યાર સુધી એ જેટલા ઘરોમાં કામ કરે છે ને તો કોઈ ઘરેથી કોઈ વ્યક્તિ મને કહેવા નથી આવ્યો આવી રીતે કે તમારી દીકરી અમારા ઘરોમાં કામવાળી તરીકે કામ કરવા આવે છે. એનો દેખાવ જોઈને કે કોઈને એવું ના લાગે કે આ લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. વાત બરાબર, પણ આટલી બધી રૂપિયા વાપરવાની છૂટ ને આવી રીતે જીવવાની તમને થોડું અલગ નથી લાગતું? એટલે તમે એને સમજાવી નથી શકતા એક વડીલ તરીકે? હું એને સમજાવીને થાકી. એ કહે છે કે મારી બહેનપણીઓ બધી જ પૈસાવાળા ઘરની છે, બધાને બંગલા છે, બધાના આવા ફોન છે, કોઈના 80,000ના, કોઈના લાખના, કોઈના 1.5 લાખ રૂપિયાના ફોન, આવા કપડાં પહેરે છે, આવી પાર્ટીઓમાં જાય છે. તો કે શું મારે એમ કે ના જવું બધા સાથે પાર્ટીમાં? મેં એને કેટલી સમજાવી કે ભાઈ આપણે 10,000ના ફોનથી ચાલતું હોય તો તારે 70-80,000નો ફોન લેવાની શું જરૂર છે? પાર્ટીઓમાં જવાની શું જરૂર છે? તારી બહેનપણીઓ જાય છે એટલે તારું જવું જરૂર છે પાર્ટીમાં? તો કે હા, એમ કે બધાને ખબર પડે કે હું સાધારણ ઘરમાંથી આવું છું તો મારી ઇજ્જત શું રહે કે છે એમ કે.
બરાબર છે, પણ આ તો એનું આમ જોવા જઈએ તો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે, એટલે કે બિનજરૂરી ખર્ચો, જે જરૂરિયાત પ્રમાણે તો યોગ્ય નથી જ. હવે તમે એના વડીલ છો અને તમે એને ન સમજાવી શકતા હોય તો અમારું તો ન માને. હવે એટલા માટે જ તમને જાણ કરવા આવી હતી કે તમારી દીકરી અમારા ઘરે કામ કરવા આવે છે અને એક કામવાળી તરીકેનું જ કામ કરે છે. આમાં તમને વાંધો ન હોય તો અમને તો કોઈ વાંધો છે જ નહીં. જુઓ બેન, એ એના ખર્ચા પૂરા કરવા માટે અને એના મોત્સવ પૂરા કરવા માટે લોકોના ઘરે કામ કરે છે. હવે તમારે એને કામ પર રાખવી કે ન રાખવી એ તમારી મરજી છે. તમને એનું વર્તન કંઈ પણ અયોગ્ય લાગે ને તો તમે એને તરત જ નોકરીમાંથી કાઢી મૂકજો. એને 2-4 જગ્યાએથી આવી રીતે કાઢી મૂકશે ને કામમાંથી, અને જ્યારે એનો હાથ આમ સંકળાશે ને પૈસા વાપરમાં, તો એ થોડીક સમજે ને તો કંઈ કહેતી નથી હું. બાકી મારા સમજાવવાથી તો એ બિલકુલ નથી સમજતી. મેં એને એ પણ સમજાવ્યું કે લોકોના બંગલા જોઈને કંઈ આપણે ઝૂંપડા પાડી ના દેવાના. અમારા ઘરમાં શું ખોટ છે? અમે શાંતિથી ખાઈ શકીએ એટલું તો છે જ અમારી પાસે. હા હા, પણ હવે તમને જાણ કરી દીધી એટલે બસ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેન, તમારો આભાર. આવજો. થાકી ગયા આજે. મસ્ત બનાવ્યું છે જમવાનું. નવી નવી કામવાળી આવી છે. આ જેટલી મોડર્ન છે ને એટલી જ મોડર્ન રસોઈ પણ બનાવી છે. ચાઇનીઝ બનાવ્યું હતું, સુપર. બહુ ભાવ્યું લાગે છે. બહુ. ક્યારેય ખાધું નથી. આમ કહું ને તો 7 જન્મનો ભૂખ્યો હોય ને જેટલું ના ખાધું હોય ને એટલું ખાધું આજે. સારું કહેવાય. બીજું કઈ? બસ બીજું કઈ. અને આમ પણ આજે તો છે ને પહેલા દિવસે જે એને કામકાજ કર્યું છે, ઓહો, આઈ લાઈક ઇટ. બહુ ગમ્યું મને તો. બહુ ગમ્યું ને એનું કામ? ટીપ ટોપ, બધું ચોખ્ખું ચણાક કરી નાખ્યું છે. એ પણ બહુ ગમી હશે. હા, ગમી તો ખરા. કામકાજ બહુ સારા છે. કામકાજમાં તો ગમે જ ને. અને આમ પણ બોલકડી કેટલી સારી છે અને સાથે સાથે મોડર્ન કપડાં પહેરે છે. એ બોલે તો બહુ ગમે અને હું બોલું તો કાંટા વાગે. ના ના, આ તારી કર્કશ વાણી છે. એમ તો કાગડોય બોલે ને કોયલેય બોલે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક હોય. એ જ કહું છું ને, એ બોલે તમને કોયલ જેવું લાગે છે ને હું બોલું એ કાગડા જેવું લાગે છે. એની તો વાત જ અલગ છે. શું મસ્ત મજાનું. આ તમે છે ને તમારી હદમાં રહેજો. પણ હવે હદમાં જ છું. હવે હદની બહાર ક્યાં ગયો છું? એ બોલે છે, સારું બોલે છે. તું જ્યારે હોય ત્યારે માથાકૂટ જ કરે છે કે વે જ કરે છે. ભાગે છે તારા શબ્દો કાનમાં ને મગજમાં બંને છે કે. એની જેમ તારીફ કરો છો એમ કોઈ દિવસ મારી તારીફ કરી તમે? નહીં. જો એ કામ કરવા ઘરમાં આવી છે એટલે કામવાળી તરીકે રહેવા દો ને તો વધારે સારું. કીધું હતું મેં કે ઘરમાં એક નોકરાણી જોઈએ છે. નોકરાણી આવી ગઈ, પણ બસ ને વાત પૂરી થઈ ગઈ. હવે આગળ એની સાથે જે પણ વાત કરવાની હશે ને એ હું કરી લઈશ. તમે દૂર રહેજો અને એને પણ સમજાવી દેજો કે બહુ વધારે ના બોલે. પણ મેં પણ કામવાળી તરીકે જ વખાણ કર્યા છે. કામવાળી તરીકે બીજી બધી કામવાળીઓ કરતા એનું કામકાજ સારું છે. તો તને શું લાગે છે? તમે તો 1760 કામવાળી જોઈ નહીં? ના ના, પણ ખબર તો હોય કે નહીં? આ લોકો વાતચીત કરતા હોય કે નહીં? આજુમાં બાજુમાં સામેવાળાને ત્યાં બધે જોતા હોઈએ કે નહીં? તો એ બધાની કામવાળી કરતા આપણી કામવાળી છે ને 1 નંબર મોડર્ન છે. 1 નંબર ફેશનેબલ. આ જોયું નહીં કેવા ટીપ ટોપ કપડાં પહેરીને આવી હતી? બસ હવે એક પણ શબ્દ મને ના જોઈએ. અને એમાંય તે આ કામવાળી છે મને બરાબર નથી લાગતી. આ તમારી બહુ તારીફ કરતી હતી કે તમારા કરતા બહુ હેન્ડસમ દેખાય છે, આમ છે તેમ છે. આ એને શું વા શું શીખવું જોઈએ તારે કામવાળી પાસેથી. મારે એની પાસેથી કાંઈ નથી શીખવું. અને કામવાળી છે કે શું છે એ નથી સમજાતું. કેટલા મોડર્ન કપડાં પહેરીને આવી છે. હવે એમાં મારો શું વાંક છે? તે મને કહ્યું હતું કામવાળી લાવો તો કામવાળી લઈને આવ્યો. આ જરાક મોડર્ન મળી છે તો મોડર્ન લઈને આવ્યો. કોઈ આંટી નહોતા આ છોકરીને લઈને આવ્યા? કામવાળી જ છે ને કે પછી તમારો એની સાથે ચક્કર ચાલે છે? આ તો બહાર મળવાના જાવ એટલે ઘરમાં લઈ આવ્યા. આટલી સરસ વાતો ના કરતું. આટલી સામી સાંજે સરસ વાતો લાગે છે. તો પછી મારા નસીબમાં એ મોડર્ન કામવાળી? આ મારા નસીબ તો તારી સાથે ભટકાણા છે ભાઈ. હા, આ નથી તારા ચહેરામાં મેળ, નથી તારા સ્વરૂપમાં મેળ, નથી તારામાં કઈ મેળ, છતાંય ગોદવું છું કે નહીં? હા, જો એ કામવાળી સાથે લગ્ન થયા હોત ને તો હું પણ ટીપ ટોપ થઈને આમ ક્યાંયનો ક્યાંય ફૂલી ફટાકડી થઈને આટા મારતો હોત. એ જ તો વાત છે ને કે મોડર્ન મોડલ જેવી લાગે છે ને તમારી સાથે લગ્ન કરે. જે મળ્યું છે ને એમાં ખુશ રહો. અને મારા
મારા વખાણ ન થાય ને તો કઈ વાંધો નહીં, ખોદણી કરવાની જરૂર નથી, હું ગમે એવી છું, પણ સામે આપણે પોતાને જોઈ લેવાય ને, અરીસો જોઈને પછી બીજાને કહેવાય. લે હું પણ એ જ કહેવા માંગુ છું, અરીસો જોઈ પછી બીજાની સરખામણી કરાય. મેં તો કરી જ નથી, આ તમે કહી રહ્યા છો ને, મારી એની કમ્પેરિઝન કરી રહ્યા છો. જોવો સીધી એવી વાત છે, તમારે છે ને નથી દૂર રહેવાનું છે. હું તો દૂર રહીશ, એ મારી નજીક આવશે તો મતલબ કામ કરવા માટે આવશે તો એ ઘરમાં પગ મૂકે ને એની પહેલા તમારે ઓફિસે વહી જવાનું. ઉઠાડજે, જેટલો સવારે વહેલો ઉઠાડીશ એટલો વહેલો જઈશ, જેટલું લેટ કરીશ એટલો લેટ જઈશ. સુઈ જાવ. હા બહુ બળતરા થાય હો તને પણ, ખાલી કીધું મેં.